ધંધુકાના ગેબીફળી વિસ્તારમાં લાંબા સમયથી ખુલ્લી અને જર્જરિત હાલતમાં પડેલી ગટર સ્થાનિક રહેવાસીઓ માટે ગંભીર સમસ્યા બની ગઈ છે। ગટરનું ઢાંકણ તૂટેલું હોવા સાથે અનેક જગ્યાએ ગટર ખુલ્લી હોવાથી રોજિંદી અવરજવરમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકો માટે આ સ્થિતિ અત્યંત જોખમી સાબિત થઈ રહી છે। ગટરમાંથી ફેલાતી દુર્ગંધ અને ગંદકીના કારણે આસપાસનું વાતાવરણ અસહ્ય બન્યું છે, જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે ખુલ્લી ગટર હોવાને કારણે અકસ્માત થવાની શક્યતા વધી ગઈ છે। ઘણી વખત લોકો પગ લપસી જતા બચી ગયા હોવાના બનાવો પણ સામે આવ્યા છે। આ મુદ્દે અરજદાર મયુદ્દીન મોદન દ્વારા નગરપાલિકા તંત્ર સમક્ષ અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે વારંવાર રજૂઆત છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। અમે લેખિતમાં અરજી કરી, મૌખિક રજૂઆત પણ કરી, છતાં પાલિકા તંત્ર માત્ર આશ્વાસન આપીને કામ ચલાવે છે, તેમ તેમણે જણાવ્યું હતું। સ્થાનિક લોકોનું કહેવું છે કે નાની મોટી બાબતોમાં તાત્કાલિક દંડ વસૂલ કરતી નગરપાલિકા નાગરિકોની મૂળભૂત સુવિધા જેવી કે ગટર વ્યવસ્થા સુધારવામાં ઉદાસીનતા દાખવી રહી છે। જો સમયસર ગટરની મરામત કે નવી વ્યવસ્થા નહીં કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં। ગેબીફળી વિસ્તારના નાગરિકોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક સ્થળ પર મુલાકાત લઈ ખુલ્લી અને જર્જરિત ગટરની મરામત કરાવી સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠાવી છે। હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા તંત્ર લોકોની આ વ્યાજબી માંગ પર કેટલા સમયમાં પગલાં લે છે। ગેબીફળીમાં ગટર ભરાવાનો પ્રશ્ન છે તથા ગટરો તૂટી ગઈ છે તથા ખુલ્લા ઢાંકણા છે, માટે આ બાબતે મેં અમારા વોર્ડના સભ્ય શ્રી દેસાઈ ડીકેભાઈને ફોન કરેલ। છેલ્લા 5 મહિનાથી હું ફોન કરું છું વારંવાર, તે છતાં આજ સુધી ડીકેભાઈએ કોઈ ધ્યાન નથી આપ્યું। ત્યારબાદ હું જગદીશભાઈના ઘરે ગયેલો, એમના મિસિસના જોડે વાત કરી તો એમને બી કોઈ ધ્યાન નહીં આપેલું। આ બાબતે મેં નગરપાલિકામાં 2021માં એક અરજી આપેલ। ત્યારબાદ નગરપાલિકામાં 25/7/24ના રોજ એક અરજી આપેલ। ત્યારબાદ મેં 2 રિમાઇન્ડર કરે, 17/8/24 અને 16/10/24ના રોજ 2 રિમાઇન્ડર કરે। ત્યારબાદ મેં 30/1/25ના રોજ મામલતદાર સાહેબને એક અરજી આપેલ। ત્યારબાદ મેં 14/4/25ના રોજ પ્રાંત સાહેબને એક અરજી લખેલ। ત્યારબાદ મેં કલેક્ટર સાહેબને અરજી આપેલ। આજ સુધી આ બાબતનું કોઈ હજી સુધી ગટરનું કોઈ નિરાકરણ